રામ રામ ને સીતારામ। હું છું હિતેશ પટેલિયા। તો આપણા વિડીયો ઘણા બધેથી તમે જોવો છો કે ખેતી કા સાગરવાળા દુકાનેથી વિડીયોમાં બહાટી તમે કહો ગળું ફાડી ફાડીને ગમે એ વસ્તુ કહેતા હોય છે કે ભાઈ એળ માટેની દવા છે, કોળ કોણ અને ખોરાક માટેની સંગમ દવા છે, બરાબર છે। તો એવું જ આજે એક ગામ છે કે ભાઈ ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું ભદ્રાવળ નંબર 3 કે જ્યાં 60 પંપની દવા લઈ ગયા હતા અને આ આખા ફિલ્ડની માલિપા મગફળી પીલી પડતી હતી અને ઈયળોએ તમને કહું માથા ઉસકાવીને બધું ખાઈ જતા, માથું કાઢી જતા। તમને કહું જેમાં હાડુભાઈ આવ્યો ને શેરો ખવડાવ્યો હોય ને એમ તમને કહું મગફળીમાં ઈયળું છે ને એ બધી મગફળી ખાતી હતી, પાંદડે કાપી જતા। તો હવે એમાં માટે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું પેન્થર વાપર્યું છે પંપે 30 ml લખે, બરોબર। અને મગફળી પીળી પડતી હતી એના માટે જે સંપૂર્ણ ખોરાક મળી રહે કે ભાઈ સતત વરસાદ થતો હોય તો એના માટે સારું પરિણામ કોણ આપે તો કે ભાઈ ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ શું કામ? કારણ કે આની પાસે 16 પ્રકારના મિક્સ માઇક્રોન્યુટ્રન આવે અને 3 પ્રકારના હોર્મોન્સ આવે છે। આપણે ઘી તમને કહો ડાઈન ખાઈ તમને કહું ઠાઈને ખાતા હોય ને તોય ઘણી વખત આપણા પગ તમને કહું તળિયા કળવા મળે, આપણા પગ દુખવા મળે। શું કામ? કારણ કે આપણને B12ની ઉણપ હોય। એવી રીતે તમે કદાચ દેશી ખાતર ગમે એટલું આપ્યું હોય, ઘી ગમે એટલું આપેલું હોય, ડીપી, યુરિયા, મોરસું, પોટાશ ગમે એટલું આપ્યું હોય, પણ અમુક ટકા તત્વો જો ખૂટતા હોય, આપણને ઘટતા હોય તો આપણું શરીર પણ હાજે થાકી જતું હોય છે। એવી જ રીતે આની માલિપા બોરોન, કેલ્શિયમ, કોપર, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેલિબ્રોડમ, મેંગેનીઝ, નાઇટ્રોજન, સોડિયમ, ઓર્ગેનિક કાર્બન, ફોસ્ફરસ, પીએચ, ઝીંક, TDS, આર્ગાનાઇટ, GH3 એટલા લાટ બધું આવે છે। એટલે છોડને જે કાંઈ તત્વો જોતા હોય, જે કાંઈ પોષણ જોતું હોય એ બધી વસ્તુ મળી રહે। હવે ઘણી બધી વખત ઘણા બધા ખેડૂત મિત્રોને એવું થતું હોય કે વિડીયોમાં તમે કહો છો ફલાણો વિડીયો કહે છે કે આ લ્યો, ઓલો વિડીયો એટલે કે આ છો। હવે બધાને અલગ અલગ વિડીયોની મારી પાસે અલગ અલગ પ્રોડક્ટ બતાવતા હોય છે, બરાબર। પરંતુ આપણા છોડને જોવે છે ખોરાક, આપણા છોડને વધારવા નથી પણ ખોરાક મળે અને છોડવો મજબૂત થાય તો આપણને ઉત્પાદન વધારે મળે। કારણ કે ખાતરના ખર્ચા તો આપણે કરવાના છે, તો એની જગ્યાએ જો સંગમ નાખીએ તો આપણને વધારે ફાયદો આખા ફિલ્ડની માલિપા આપણને જોવા મળે છે। અને ઈયળો માટે આપણે અલગ દવા આપણે વાપરતા હોઈએ છીએ તો બધાના પરિણામો સારા છે, પણ ડૉક્ટર પ્લાન્ટવાળાનું પેન્થર શું કામ? કારણ કે આ જો તમે નાખશો તો મગફળીની ઉપર જે કાંઈ ઈયળો હશે ને એ મરી જાય, પણ જો જમીનમાં તમને કોઈ ખાઈને હંતાઈ જતી હોય ને તો વળી પછી એ ભૂખી થઈને ખાવા આવતી હોય, બરાબર છે, તો એ મરી જાય। અને એની સાથે જો એના બચ્ચાને લઈને આવતી હોય હાલો બસ ભૂખ્યા સાથે વયા મગફળી ખાવા માટે તો એ મરી જાય। અને કદાચ એની ખબર કાઢવા આવ્યા છે હાળી કે ભાઈ હાડુભાઈ કે ગમી આવ્યા હોય ને તો એ તમને કોઈ ખાવા તો આવે જ તે ને, ભૂખ્યા થોડા રખાય એને તે મહેમાનને, તો એ ખાવા આવ્યો હોય ને તો એ ઉપડી જાય। એટલે કે લાંબા સમય સુધી લાંબા ગાળાનું પરિણામ આપે છે, એટલા માટે પેન્થર, બરોબર છે। હવે ઘણી બધી વખત આપણે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ ફાલની દવા આપણે નાખીએ તો કેમ થાય? તો ફાલની દવામાં આપણે ઘણી બધી અલગ કંપનીની આપણે દવા નાખતા હોઈએ છીએ, જેમ કે આપણે બાયરનું ઇગ્નિટસનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કલ્ટારનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરોબર છે, ચમત્કારનો ઉપયોગ કરતા હોઈએ છીએ, લિઓસિન છે, ગોદરેજનું ડબલ છે। તો વિશેષતા બીજી પ્રોડક્ટમાં ફાયદો શું છે કે ભાઈ નવા જમાના પ્રમાણે નવા વાતાવરણ ક્લાઇમેટ ચેન્જની સામે સારી એવી જો કોઈ પ્રોડક્ટ ઊભી રહી શકતી હોય બધાને વિસ્તારમાં મળી રહે તમ તારે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું બ્લૂબેરી। શું કામ? કારણ કે આપણા બદલતા વાતાવરણમાં બદલતા મોસમ પ્રમાણે બનાવવામાં આવેલી દવા છે અને આનાથી છોડવો ઊભો રહી જાય, રોકાઈ જાય, વિકાસ ન થાય એવું કાંઈ નહીં થાય। પંપે તમે 25 ml લખે નાખી દેશો એટલે અહીંયા લાગર તમને કહું જડે હુયા બેહવા મળશે અને નવા ફૂલ ઉગડવા મળશે। અને જેટલું તમને કહું માનો કે તમારી મગફળી 35-40 દિવસની થઈ ગઈ હોય અને પછી તમે એને 2 થી 3 રાઉન્ડ લો વ્યવસ્થિત રીતે તો તમને સારામાં સારું પરિણામ મળે। જે ખેડૂત મિત્રોને ઓળામાં મગફળી કાઢી નાખવાની છે એમને 2 છંટકાવ કરવાના, કારણ કે એને પકવવાની તો છે નહીં, બરોબર। જેને પકવવાની છે ને એને કમસે કમ 3 સ્પ્રે કરવાના। અને ખાસ મેન ફાયદો એમાં એ છે કે બ્લૂબેરી નાખશો ને તો હેઠે તમને કહું હુયાના ખીલા તો ધરવી દેશે, પણ સાથે સાથે કે ભાઈ એના દાણા મોટા થાય, વજનવાળા થાય, ચમકેલા થાય, એના માટે જે આપણે અલગ દવા નાખવી પડે ને એ ખર્ચા તમને એમાં બંધ થઈ જશે। અને સિંગની સાઇઝ છે ને એ એવરેજ બીજી મગફળી કરતાં શેષ મોટી તમને એમાં બનશે। એટલે કે સિંગ મોટી થાય તો વજન સારું આવે, ચમકેલો થાય એટલે માર્કેટ ભાવ પણ સારો
આવે, બરાબર છે. તો તમારા નજીકના વિસ્તારની માલિપા પણ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું બ્લુબેરી તમે વાપરી શકો છો. આ શું કહેવાય પ્લોટની માલિપા આપણે બ્લુબેરી વાપરવાનું છે, કારણ કે અત્યારે જે આપણે વિડીયો બનાવવા આવ્યા છીએ ને તો એમાં આપણે અત્યારે પેન્થર અને સંગમ નાખેલું હતું, બરોબર. એનો વિડીયો બનાવવા માટે આપણે આવ્યા છીએ. આ ખેડૂત મિત્રો આપણે હારે ઊભા છે, પણ એને બોલવામાં તમને કોઈ શરમ લાગે છે. પહેલી વાર તમને કોઈ માયકમાં આવવું, કેમેરામાં આવવું અને પાછા વળી હગાવાલા તમને કોઈ જોવે તો ન બોલતા ફાવડ્યું હોય તો એ તો મને કે તમે બોલી શકો, બોલે આમ થાય હેઠે તમારે બહુ મોકળું આવે છે, બરાબર. તો આ બે વસ્તુ તમારા હરેક નજીકના એગ્રોની માલિપા મળે તમે તારે લઈ લેજો. આપણા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ફોલો કરી લો. રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.